Hello everyone. Today I am going to discuss with you about the introductory botany and algae. હવે આપણો યુનિટ ફર્સ્ટ છે અને એમાં આપણે વિટેકરના ક્લાસિફિકેશનની વાત કરેલી. વિટેકર નામનો સાયન્ટિસ્ટ છે, એણે 5 ક્લાસનું ક્લાસિફિકેશન આપેલું છે. જેટલા પણ ઓર્ગેનિઝમ્સ છે અર્થ ઉપર એ બધાને એણે 5 ક્લાસમાં ડિવાઈડ કરેલા છે. એ આપણે જે પ્રીવિયસ લેક્ચર્સ છે એમાં આપણે ભણી લીધું, બરાબર છે. 5 ક્લાસના નામ છે કિંગડમ મોનેરા, પ્રોટિસ્ટા, માઇકોટા ઓર ફંજાઈ, કિંગડમ પ્લાન્ટી એન્ડ કિંગડમ એનિમાલી. ઓકે, આ જે બધા 5 ક્લાસ છે એને એમાં બધા જ અર્થ ઉપર જેટલા પણ ઓર્ગેનિઝમ છે બધા ઓર્ગેનિઝમ આમાં ઇન્ક્લુડ થાય છે. એના પછી આપણે જે લાસ્ટ લેક્ચર હતો એમાં આપણે મેરિટ્સ અને ડીમેરિટ્સ ભણી ગયા, બરાબર. જે વિટેકરનું જે ક્લાસિફિકેશન છે એ ક્લાસિફિકેશનના જે મેરિટ્સ છે અને ડીમેરિટ્સના જે પોઈન્ટ્સ છે આપણે ભણ્યા. એના પછી ના લેક્ચરમાં આપણે જનરલ કેરેક્ટર્સ ઓફ આલ્ગી, બરાબર. આલ્ગીના જે જનરલ કેરેક્ટર્સ કે આલ્ગી છે એ એક્વેટિક હેબિટાટમાં રહે, પછી યુનિસેલ્યુલર હોય કે મલ્ટીસેલ્યુલર હોય. યુની એટલે કે સિંગલ સેલનું બનેલું હોય ઓર્ગેનિઝમ, અથવા તો મલ્ટીસેલ્યુલર એક કરતાં વધારે સેલનું બનેલું હોય, બરાબર છે. સેલ એટલે કોષ. પ્લસ આલ્ગી છે એ પોતાનું જે ફૂડ છે એ પોતાની રીતે સિન્થેસિસ કરે છે, કેમ કે એની પાસે એક સ્પેસિફિક પિગમેન્ટ છે, જે પિગમેન્ટનું નામ છે ક્લોરોફિલ, બરાબર. જે પ્લાન્ટમાં પણ હોય અને પ્લાન્ટ એટલા માટે પોતાની રીતે પોતાનું જે ફૂડ છે એ સિન્થેસિસ કરે છે. આલ્ગીનું ન્યુટ્રિશન કેવું છે? ઓટોટ્રોફિક ન્યુટ્રિશન છે, એટલે કે સનલાઇટથી એ પોતાનું જે ફૂડ છે એ પોતાની રીતે પ્રિપેર કરે છે, કોઈ બીજા ઉપર ડિપેન્ડ નથી. એના પછી આજે આપણે જેના વિશે ડિસ્કસ કરવાનું છે એ છે ક્લાસિફિકેશન ઓફ આલ્ગી, બરાબર. એવું નથી કે આલ્ગી છે એની ઘણી બધી સ્પીસીસ છે, એ સ્પીસીસને ડિવાઈડ કરેલી છે એટલે આપણે એને આઈડેન્ટિફિકેશનમાં ઇઝી રહે, બરાબર છે. એટલે એનું ક્લાસિફિકેશન કરેલું છે. હવે આલ્ગીનું ક્લાસિફિકેશન છે ને એ ઘણા બધા સાયન્ટિસ્ટે કરેલું છે, પણ GM સ્મિથ નામનો જે સાયન્ટિસ્ટ છે એનું ક્લાસિફિકેશન છે એ આપણે આઈડિયલ ગણીએ છીએ. એટલે આપણા જે સિલેબસમાં GM સ્મિથનું ક્લાસિફિકેશન આપણે મૂકેલું છે. The classification of algae is proposed by GM Smith of Great Britain in his book Cryptogamic Botany is based on the physiological characteristics of vegetative cells and morphology of motile reproductive cells. GM સ્મિથ નામનો સાયન્ટિસ્ટ છે, જે ક્યાંનો છે? બ્રિટનનો. ઓકે, એણે પોતાની એક બુક લખેલી છે, એ બુકનું નામ છે ક્રિપ્ટોગેમિક બોટની. એ જે ક્રિપ્ટોગેમિક બોટની બુક છે એ બુકમાં ફિઝિયોલોજિકલ કેરેક્ટરિસ્ટિક્સ અને ઓફ વેજીટેટિવ સેલ, જો પ્લાન્ટ છે ને એમાં 2 ટાઈપના સેલ્સ હોય, વેજીટેટિવ સેલ અને રિપ્રોડક્ટિવ સેલ. વેજીટેટિવ સેલ એટલે કે એવા સેલ્સ કે જે ખાલી ગ્રોથ જ કરે. ગ્રોથ ઇન ધ સેન્સ કે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ એક પ્લાન્ટ લઈ લઈએ, બરાબર. હવે એ પ્લાન્ટ છે એમાં લીવ્સ આવે, પછી એમાં ફ્લાવર્સ આવે, બરાબર. તો જે લીવ્સના સેલ્સ છે, લીવ્સ છે, સ્ટેમ છે, બરાબર, એ લીવ્સ અને સ્ટેમના જે સેલ્સ છે એ કેવા સેલ્સ કહેવાય? વેજીટેટિવ સેલ્સ. અને જે ફ્લાવરના સેલ્સ છે એ રિપ્રોડક્ટિવ સેલ્સ કહેવાય, કેમ કે પ્લાન્ટમાં જે રિપ્રોડક્શન માટેનું જે રિપ્રોડક્ટિવ ઓર્ગન છે એ શું છે? ફ્લાવર છે, બરાબર. એટલે કોઈ પણ ઓર્ગેનિઝમ, એટલે કે આપણે જ્યારે પ્લાન્ટ સાયન્સની વાત કરતા હોઈએ ત્યારે ઓર્ગેનિઝમમાં 2 ટાઈપના સેલ્સ હોય, વેજીટેટિવ સેલ અને રિપ્રોડક્ટિવ સેલ. વેજીટેટિવ સેલ્સ છે એ ખાલી ગ્રોથનું જ કામ કરે અને રિપ્રોડક્ટિવ સેલ્સ છે એ રિપ્રોડક્શનનું કામ કરે. હવે જે GM સ્મિથે એક બુક લખેલી છે ક્રિપ્ટોગેમિક બોટની, એ ક્રિપ્ટોગેમિક બોટની બુકમાં એણે અમુક સ્પેસિફિક ટાઈપના કેરેક્ટર છે જે વેજીટેટિવ સેલ્સમાં જ જોવા મળે છે. ઓકે, અમુક સ્પેસિફિક ટાઈપના કેરેક્ટર્સ છે કે જે વેજીટેટિવ સેલ્સમાં જોવા મળે છે એ ઇન્ક્લુડ કરેલા છે. પ્લસ એણે મોર્ફોલોજી એટલે કે બાહ્ય દેખાવ, એનું જે મોર્ફોલોજીકલ સ્ટ્રક્ચર છે, એનો જે બાહ્ય દેખાવ છે, કેનો બાહ્ય દેખાવ? રિપ્રોડક્ટિવ સેલ્સનો, બરાબર.
ફિઝિયોલોજીકલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વેજીટેટિવ સેલ, એટલે વેજીટેટિવ સેલ્સ છે એની કેરેક્ટરિસ્ટિક્સ. એન્ડ મોર્ફોલોજી, મોર્ફોલોજી એટલે કે બાહ્ય દેખાવ ઓફ મોટાઇલ રિપ્રોડક્ટિવ સેલ્સ. મોટાઇલ એનો મતલબ એવો થાય, આપણે આની પહેલાં આવી ગયું છે, મોટાઇલ એટલે કે એવા સેલ્સ કે જે પોતાની રીતે મૂવમેન્ટ કરી શકે. મૂવમેન્ટ કરવા માટે જેમ આપણે પગ આપેલા છે એવી જ રીતે એ જે સેલ્સ છે એને શું આપેલું છે, ફ્લેજેલા આપેલું છે, બરાબર. થ્રેડ જેવું સ્ટ્રક્ચર હોય જેનાથી મૂવમેન્ટ કરી શકે. એટલે જે બાહ્ય દેખાવ છે મોટાઇલ રિપ્રોડક્ટિવ સેલ્સનો, બરાબર છે, એ ઇન્ક્લુડ કરેલું છે. હી ડિવાઇડેડ આલ્ગી ઇન્ટુ 7 ડિવિઝન એન્ડ ધ રિલેટેડ ક્લાસીસ વેર ઇન્ક્લુડ ઇન ઈચ ડિવિઝન, બરાબર છે. હવે જે સ્મિથ છે એણે આલ્ગીને 7 અલગ અલગ ડિવિઝનમાં ડિવાઈડ કરેલી છે, બરાબર. જેવી રીતે તમે ભણીએ ને કે જેવી રીતે ફેમિલી છે એને કુળ કહેવાય, પછી ક્લાસીસ છે એને વર્ગ કહેવાય, ડિવિઝન છે, એવી રીતે જે ઇંગ્લિશમાં જે ડિવિઝન છે, બરાબર, ડિવિઝન એટલે કે વિભાગ, બરાબર છે, એ ડિવિઝન છે આલ્ગીને 7 ડિવિઝનમાં ડિવાઈડ કરેલા છે. એન્ડ એના જે ક્લાસીસ છે, એના જે વર્ગો છે, બરાબર, એની અંદર ઇન્ક્લુડ થાય છે. હવે આપણે એને એક ચાર્ટ થ્રુ સમજવાનું છે, બરાબર. આ જે આનું એક્સપ્લેનેશન છે ને એ બહુ વધારે મોટું છે, એટલા માટે મેં તમને ચાર્ટ આપેલો છે, જેને લીધે ચાર્ટ હોય તો તમને ઇઝીલી યાદ રહી જાય અને તમને જ્યારે તમે લર્ન કરો ત્યારે પણ તમને ઇઝી રહે, એટલા માટે. હવે સૌથી પહેલાં છે ફર્સ્ટ ડિવિઝન. જો અહીંયા જે આપેલા છે એ બધા ડિવિઝન છે. આ જે છે એ રિસ્પેક્ટિવ ડિવિઝનના ક્લાસીસ છે, બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા ક્લોરોફાઇટા છે તો આ ક્લોરોફાઇટાના ક્લાસીસ છે, આ એનું હેબિટાટ છે, આ એનું રિઝર્વ ફૂડ છે, આ પિગમેન્ટ છે, કલર છે ને એક્ઝામ્પલ છે. પછી આ યુગ્લિનોફાઇટા, તો આ એનું રિસ્પેક્ટિવ ક્લાસીસ, હેબિટાટ, રિઝર્વ ફૂડ, બરાબર. એવી રીતે અહીંયા 7 ક્લાસીસ આપેલા છે: ક્લોરોફાઇટા, યુગ્લિનોફાઇટા, પાયરોફાઇટા, ક્રાઇસોફાઇટા, ફિયોફાઇટા, સાઇનોફાઇટા એન્ડ રોડોફાઇટા. આલ્ગીને સ્મિથે 7 ક્લાસમાં ડિવાઈડ કરેલી. હવે એમાં આપણે જ્યારે ફર્સ્ટ ડિવિઝન લેવાના છે તો ફર્સ્ટ ડિવિઝન છે ક્લોરોફાઇટા. ક્લોરોફાઇટા છે એમાં અબાઉટ 6,700 જેટલી સ્પીસીસ ઇન્ક્લુડ થાય, બરાબર. સ્પીસીસ એટલે કે પ્રજાતિ, બરાબર. જે ક્લોરોફાઇટા ડિવિઝન છે એ ક્લોરોફાઇટા ડિવિઝનમાં 6,000 જેટલી સ્પીસીસ છે એ ઇન્ક્લુડ થાય. એ જે 6,000 સ્પીસીસ છે એમાંથી 90% જે સ્પીસીસ છે એ ફ્રેશ વોટરમાં જોવા મળે. ઓકે, આલ્ગી છે ને એ 2 ટાઈપના વોટરમાં જોવા મળે, ફ્રેશ વોટર અને મરાઇન વોટર. જે મીઠા પાણીનું જે મીઠું પાણી હોય, બરાબર, એવા વોટરને શું કહેવાય, ફ્રેશ વોટર. ફોર એક્ઝામ્પલ છે નદી, રિવર છે, સ્ટ્રીમ્સ છે, લેક છે, બરાબર. તો એવા જે ફ્રેશ વોટર છે એવી જે જગ્યા છે એમાં કેવું હોય, મીઠું પાણી હોય અને એને આપણે શું કહીએ, ફ્રેશ વોટર. અને જ્યાં ખારું પાણી હોય, બરાબર, જે સીઝ, તો એને આપણે શું કહીએ, મરાઇન વોટર. ઓકે, એટલે આલ્ગીની હેબિટાટ છે ને એ મોસ્ટલી આપણે એવું કીધું કે આલ્ગી છે એ એક્વેટિક હેબિટાટમાં રહે, એવી હેબિટાટમાં રહે કે જ્યાં પાણી છે વધારે હોય. તો આલ્ગી છે એ ફ્રેશ વોટરમાં રહે અને મરાઇન વોટરમાં રહે, અથવા તો એવી જગ્યા કે જ્યાં વરસાદ રહેતો હોય, બરાબર છે. તમે જ્યારે ચોમાસામાં જુઓ તો ચોમાસામાં બધે આલ્ગી નીકળી હોય, તમે ક્યાંય બેલા કે એવી જગ્યાએ જોઈ હોય, દિવાલ હોય જૂની, તો એવી જગ્યાએ આલ્ગી છે એ ગ્રો થઈ જાય. શું કામ ગ્રો થઈ જાય? કેમ કે એને જોઈએ એવું એન્વાયરમેન્ટ મળે છે, એને જોઈએ એને એવી એક્વેટિક કન્ડિશન મળે છે, એટલા માટે. તો ફર્સ્ટ ડિવિઝન છે ક્લોરોફાઇટા. ક્લોરોફાઇટા છે એમાં 2 ક્લાસીસ છે, ક્લોરોફાઇસી એન્ડ કેરોફાઇસી. ક્લોરોફાઇસી એન્ડ કેરોફાઇસી. ક્લોરોફાઇટામાં 2 ક્લાસીસ છે. હવે હેબિટાટ એટલે કે રહેઠાણ. એનું જે હેબિટાટ છે એ કેવું છે તો કે ફ્રેશ વોટર અને મરાઇન વોટર. ફ્રેશ વોટર ઓર મરાઇન વોટર એટલે કે જો 6,000 જેટલી સ્પીસીસ છે એમાંથી 90% જેટલી સ્પીસીસ છે એ ફ્રેશ વોટરમાં રહે છે અને 10% જેટલી સ્પીસીસ છે એ મરાઇન વોટરમાં રહે છે. આ તમને યાદ રહેતો હોય, ભલે તમને ઇન્ફોર્મેશન મળે એટલા માટે હું કહું છું. હવે જે રિઝર્વ ફૂડ એટલે કે કોઈ પણ ઓર્ગેનિઝમ હોય ને એમાં રિઝર્વ ફૂડ હોય. રિઝર્વ ફૂડ એટલે કે જ્યારે એને એવી
સ્પેસિફિક એન્વાયરમેન્ટલ કન્ડિશન ન મળે તો ત્યારે એ એમાંથી ન્યુટ્રિશન મેળવી શકે એનું, બરાબર છે. એટલે એને શું કહેવાય, રિઝર્વ ફૂડ મટીરિયલ. જેવી રીતે આપણા બોડીમાં શું છે, ગ્લુકોઝ, બરાબર. ગ્લુકોઝ છે તો એનું જે સિમ્પલ ફોર્મમાં કન્વર્ઝન થાય અને પછી એ આપણા બોડીમાં અલગ અલગ જગ્યાએ વપરાય, બરાબર. એવી રીતે આલ્ગી છે એમાં રિઝર્વ ફૂડ એટલે કે જ્યારે એને એન્વાયરમેન્ટલ કન્ડિશન છે એને જોઈએ એવી ન મળે ત્યારે એ ફૂડ અને ન્યુટ્રિશન કેમાંથી લે, તો કે જે આ રિઝર્વ ફૂડ પડેલું હોય ને સેલ્સની અંદર એમાંથી. તો આ જે ક્લોરોફાઇટા ક્લાસ છે એ ક્લોરોફાઇટા ક્લાસમાં રિઝર્વ ફૂડ મટીરિયલ છે એ છે સ્ટાર્ચ. એના પછી પિગમેન્ટ, બરાબર. આપને ખબર છે કે કોઈ પણ પ્લાન્ટ છે તો એ પ્લાન્ટમાં પિગમેન્ટ હોય. પિગમેન્ટને લીધે કોઈ પણ ઓર્ગેનિઝમ હોય ને તો એમાં પિગમેન્ટ હોય. પિગમેન્ટને લીધે એનો કલર છે અલગ અલગ હોય. ફોર એક્ઝામ્પલ પ્લાન્ટ છે તો પ્લાન્ટમાં મોસ્ટલી ક્લોરોફિલ્સ હોય, બરાબર. અને આપણે હ્યુમન છે તો આપણામાં કયું પિગમેન્ટ હોય, મેલેનિન જે વધારે હોય તો આપણે ડાર્ક હોય, મેલેનિન જે ઓછું હોય તો લાઇટ હોય, બરાબર. એવી રીતે પિગમેન્ટ ઉપર ડિપેન્ડ કરે કે એનો કલર કેવો છે. તો ક્લોરોફાઇટા જે ડિવિઝન છે એ ડિવિઝનમાં ક્લોરોફિલ છે ને એ 5 ટાઈપના છે. ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, ક્લોરોફિલ સી, ક્લોરોફિલ ડી, ક્લોરોફિલ ઈ. બધા જે ક્લોરોફિલ છે એ ગ્રીન કલરના જ છે, પણ એને જે ગ્રીન કલર છે એ લાઇટ અને ડાર્ક કલરનું છે. એ ડિપેન્ડ કરે કે કયો ક્લોરોફિલ છે. જે ક્લોરોફાઇટા ડિવિઝન છે એ ક્લોરોફાઇટા ડિવિઝનના પિગમેન્ટ છે એ ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી છે. અને જે આલ્ગીનો કલર છે, જો ક્લોરોફિલ છે એટલે ઓબ્વિયસલી આલ્ગીનો કલર કેવો હશે, ગ્રીન કલરની આલ્ગી. અને એનું જે એક્ઝામ્પલ છે એ છે વોલ્વોક્સ અને કારા. એના પછીનું જે ડિવિઝન છે એ છે યુગ્લિનોફાઇટા. જે યુગ્લિનોફાઇટા ડિવિઝન છે એમાં એક જ ક્લાસ છે, એ ક્લાસનું નામ છે યુગ્લિનોફાઇસી. એનું જે યુગ્લિનોફાઇટા ડિવિઝન છે એ યુગ્લિનોફાઇટા ડિવિઝનમાં 450 જેટલી સ્પીસીસ છે એ આવે છે. અને એ ફ્રેશ વોટર અથવા તો ટેરેસ્ટ્રીયલ હેબિટાટ બતાવે છે. ફ્રેશ વોટર અથવા તો ટેરેસ્ટ્રીયલ એટલે કે જમીન ઉપર પણ જોવા મળે, પણ કેવી જમીન ઉપર, કે જ્યાં વધારે ભેજનું પ્રમાણ હોય એવી જમીન ઉપર જોવા મળે, બરાબર. ફ્રેશ વોટરમાં, મીઠા પાણીમાં જોવા મળે. એમાં જે પિગમેન્ટ છે એ પિગમેન્ટ છે ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી એન્ડ બીટા કેરોટીન. હવે જે કેરોટીન છે ને એ ઓરેન્જ કલર આપે, બરાબર. જો પ્લાન્ટમાં છે ને ક્લોરોફિલ છે એ ગ્રીન કલર આપે, કેરોટીન છે એ ઓરેન્જ કલર આપે, ઝેન્થોફિલ છે એ યલો કલર આપે, પછી ફાઇકોસાઇનિન ને ફ્યુકોઝેન્થિન ને એ બધા છે એ બ્રાઉન કલર આપે, બરાબર. એવી રીતે ફાઇકોઇરિથ્રિન છે એ રેડ કલર આપે. તો ડિપેન્ડ કરે કે કયું પિગમેન્ટ છે. જો કેરોટીન પિગમેન્ટ હોય તો કેરોટીન છે એ કેરેટમાં હોય, બરાબર. આપણે જે કેરેટનો કલર કેવો હોય, ગાજર, તો કેરેટનો કલર કેવો હોય, ઓરેન્જ કલરનો. તો ઓરેન્જ કલર છે એ કેના માટે રિસ્પોન્સિબલ છે, તો કે કેરોટીન જે પિગમેન્ટ આવેલું છે એના ઉપર. એવી જ રીતે આલ્ગી છે તો આલ્ગીમાં યુગ્લિનોફાઇટા ડિવિઝન છે એ ડિવિઝનમાં જે આલ્ગી આવે છે એમાં 3 અલગ અલગ પિગમેન્ટ્સ હોય, ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી એન્ડ બીટા કેરોટીન. હવે આ જે આલ્ગી છે ને એ ગ્રીન કલરની હોય, યુઝ્યુઅલી ગ્રીન કલરની હોય. એવું કેમ, તો કે એમાં જે બીટા કેરોટીન છે ને એ બીટા કેરોટીન ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી કરતાં ઓછું હોય એટલા માટે. અને એનું એક એક્ઝામ્પલ છે યુગ્લિના. એમાં રિઝર્વ ફૂડ મટીરિયલ છે એ છે ફેટ. એના પછી છે ત્રીજો ક્લાસ પાયરોફાઇટા. There are about 1000 species in Pyrophyta and they are present in fresh water or marine water, બરાબર. આ જે આલ્ગી છે એ ફ્રેશ વોટરમાં જોવા મળે કે મરાઇન વોટરમાં જોવા મળે, અને 1000 જેટલી સ્પીસીસ છે એ જોવા મળે છે. એનું જે રિઝર્વ ફૂડ મટીરિયલ છે એ છે સ્ટાર્ચ અને ઓઇલ. એમાં 2 અલગ અલગ ક્લાસીસ આવે છે, ડેસ્મોફાઇસી એન્ડ ડાયનોફાઇસી. એના જે પિગમેન્ટ છે એ છે ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, ઝેન્થોફિલ એન્ડ બીટા કેરોટીન. ક્લોરોફિલ એ, બી, ક્લોરોફિલ એ, સી, ઝેન્થોફિલ અને બીટા કેરોટીન.
અને આ જે પાયરોફાઇટા છે એ યલોઇશ બ્રાઉન કલરની આલ્ગી હોય છે. મોસ્ટલી એનો જે કલર છે આવો હોય, યલોઇશ બ્રાઉન કલર. કેમ કે ઝેન્થોફિલ છે એ યલો કલર આપે, કેરોટીન છે એ ઓરેન્જ કલર આપે, પણ કેરોટીન છે એ કમ્પેરેટિવલી ઓછું હોય તો ઝેન્થોફિલ છે એ વધારે હોય તો યલોઇશ બ્રાઉન કલર આપે. એનું જે એક્ઝામ્પલ છે એ છે ડાયનોફાઇસિસ. એના પછી છે ડિવિઝન ક્રાઇઝોફાઇટા. In this division, there are more than 6,000 species. 6,000 જેટલી સ્પીસીસ છે એ ક્રાઇઝોફાઇટામાં જોવા મળે. અને એ જે 6,000 સ્પીસીસ છે ને એ 6,000 સ્પીસીસમાં જે 3 ભાગની આલ્ગી છે એ 3 ભાગની આલ્ગી ફ્રેશ વોટરમાં જોવા મળે અને 1 ભાગની આલ્ગી છે એ મરાઇન વોટરમાં જોવા મળે. બરાબર? એટલે કે મોટા ભાગની આલ્ગી છે ક્રાઇઝોફાઇટામાં એ ફ્રેશ વોટરમાં જોવા મળે છે અને એની જે 1 ભાગની આલ્ગી છે એ મરાઇન વોટરમાં જોવા મળે. એનું જે રિઝર્વ ફૂડ મટીરિયલ છે એ છે લ્યુકોસિન ઓર ઓઇલ. લ્યુકોસિન છે એક ટાઈપના પોલિસેકેરાઇડ છે. બરાબર? તમે ભણીને આવ્યા છો પોલિસેકેરાઇડ, મોનોસેકેરાઇડ. તો લ્યુકોસિન છે એક ટાઈપનું પોલિસેકેરાઇડ છે. એનું રિઝર્વ ફૂડ મટીરિયલ છે લ્યુકોસિન ઓર ઓઇલ. ક્રાઇઝોફાઇટા છે એ ક્રાઇઝોફાઇટાને 3 અલગ અલગ ક્લાસીસમાં ડિવાઈડ કરવામાં આવી છે. ક્રાઇઝોફાઇસી, ઝેન્થોફાઇસી એન્ડ બેસિલેરિયોફાઇસી. 3 ક્લાસીસ છે, ક્રાઇઝોફાઇસી, ઝેન્થોફાઇસી એન્ડ બેસિલેરિયોફાઇસી. એના જે પિગમેન્ટ છે એ પિગમેન્ટ છે કેરોટીન એન્ડ ઝેન્થોફિલ. બરાબર? હવે જો આપણે એવું કીધું કે આલ્ગી છે ને એ આલ્ગી કેવી હોય? ઓટોટ્રોપસ હોય, એટલે કે પોતાની રીતે પોતાનું ફૂડ સિન્થેસિસ કરે. એનું રીઝન શું? ક્લોરોફિલ એ અને બી. અને આપણે તો અહીંયા એમ કીધું કે કેરોટીન ને ઝેન્થોફિલ છે. એનો મતલબ એવો નથી કે ક્લોરોફિલ નથી, ક્લોરોફિલ હોય જ, પણ ક્લોરોફિલ છે કમ્પેરેટિવલી જે કેરોટીન અને ઝેન્થોફિલ છે એનાથી ઓછું હોય. એટલા માટે આપણે ખાલી અહીંયા કેરોટીન અને ઝેન્થોફિલને જ કન્સિડર કરીએ છીએ. એના જે સેલ્સ હોય એમાં ક્લોરોફિલ છે એ ઓછું હોય. હવે આ જે આલ્ગી છે ક્રાઇઝોફાઇટા એ ગોલ્ડન બ્રાઉન કલરની હોય છે અને એનું એક્ઝામ્પલ છે પિન્નુલારિયા એન્ડ બોટ્રીડિયમ. બરાબર? એ જે બે છે એનું એક્ઝામ્પલ છે. એના પછી છે 5th ડિવિઝન ફિયોફાઇટા. There are about 1,000 species of this. બરાબર? ફિયોફાઇટા છે એની 1,000 જેટલી સ્પીસીસ જોવા મળે છે અને આ જે આલ્ગી છે એ આ જે ડિવિઝન છે એ ડિવિઝનની મોટા ભાગની આલ્ગી છે એ બધી મરાઇન વોટરમાં જોવા મળે. બરાબર? મોટા ભાગની જે આ ફિયોફાઇટા ક્લાસ ડિવિઝનની જે આલ્ગી છે એ દરિયામાં જોવા મળે. એનું જે રિઝર્વ ફૂડ મટીરિયલ છે એ છે પોલિસેકેરાઇડ ઓર આલ્કોહોલ. બરાબર? પોલિસેકેરાઇડ છે એ લેમિનારિયન ટાઈપનો જે પોલિસેકેરાઇડ છે એમાં જોવા મળે અને મેનિટોલ નામનો જે આલ્કોહોલ છે એ એના સેલમાં જોવા મળે. બરાબર? એ નો યાદ રહે તો કાંઈ નહીં, ખાલી પોલિસેકેરાઇડ અને આલ્કોહોલ છે એ રિઝર્વ ફૂડ મટીરિયલ તરીકે યુઝ કરે છે. એમાં 3 અલગ અલગ ક્લાસીસમાં એને ડિવાઈડ કરવામાં આવી છે: આઇસોજનરેટી, હેટ્રોજનરેટી એન્ડ સાયક્લોપોરી. આઇસોજનરેટી, હેટ્રોજનરેટી એન્ડ સાયક્લોપ્લોરી. હવે આ જે આલ્ગી છે એ આલ્ગીમાં ફાઇકોફિન અને ફ્યુકોઝેન્થિન એવા 2 પિગમેન્ટ આવેલા છે. પિગમેન્ટને લીધે એનો જે કલર છે એ કેવો હોય? બ્રાઉન કલર. એટલા માટે આ જે આલ્ગી છે એ કેવી આલ્ગી છે? બ્રાઉન આલ્ગી. ફિયોફાઇટા ક્લાસમાં બ્રાઉન આલ્ગી છે. એનો મતલબ એવો નથી કે એમાં ક્લોરોફિલ પ્રેઝન્ટ નથી. એમાં ક્લોરોફિલ પ્રેઝન્ટ હોય પણ કમ્પેરેટિવલી ઓછું હોય. એનું જે એક્ઝામ્પલ છે એ છે એક્ટોકાર્પસ અને લેમિનારિયા. એક્ટોકાર્પસ અને જે લેમિનારિયા છે એ બે આ ક્લાસમાં આવે છે. આ જે છે એક્ઝામ્પલ એ એક આલ્ગીના નામ છે. એના પછી જે છે ડિવિઝન 6 સાઇનોફાઇટા. આ જે સાઇનોફાઇટા છે એને બ્લુ ગ્રીન આલ્ગી પણ કહેવાય. સાઇનોફાઇટા છે એમાં સિંગલ ક્લાસ છે સાઇનોફાઇસી અને જે સાઇનોફાઇટા ડિવિઝન છે એમાં 1,500 જેટલી સ્પીસીસ આવેલી છે આલ્ગીની અને એ બધી આલ્ગી મોસ્ટલી ફ્રેશ વોટરમાં જોવા મળે છે. એટલે કે આની જે હેબિટાટ છે એ કેવી છે? ફ્રેશ વોટર. આના જે સેલ્સ હોય ને એ મોસ્ટલી કેવા હોય? પ્રોકેરિયોટિક જેવા સેલ્સ હોય. પ્રોકેરિયોટિક જેવા સેલ્સ એટલે કે એમાં જે
એનું ન્યુક્લિયસ છે એ વેલ ડેવલપ ન હોય. એનું જે રિઝર્વ ફૂડ મટીરિયલ છે એ રિઝર્વ ફૂડ મટીરિયલ છે એ સાઇનોફાઇસિન સ્ટાર્ચ. એ એક ટાઈપનો સ્ટાર્ચ જ છે, પણ સાઇનોફાઇટા ડિવિઝનની આલ્ગીમાં જોવા મળે એટલા માટે એનું નામ છે સાઇનોફાઇસિન સ્ટાર્ચ. જે સાઇનોફાઇટા ડિવિઝનમાં રિઝર્વ ફૂડ મટીરિયલ આલ્ગીના સેલ્સમાં જોવા મળે એ છે સાઇનોફાઇસિન સ્ટાર્ચ. એવું શું કામ? તો કે સાઇનોફાઇટા ડિવિઝનના જે આલ્ગી છે એ આલ્ગીના સેલ્સમાં આવા ટાઈપનું જે મટીરિયલ જોવા મળે એટલે સાઇનોફાઇસિન સ્ટાર્ચ. હવે આ આલ્ગી છે એમાં બે અલગ અલગ પિગમેન્ટ આવેલા હોય, સી ફાઇકોસાઇનિન એન્ડ સી ફાઇકોઇરિથ્રિન. બરાબર, અને આવી રીતે વચાય સી ફાઇકોસાઇનિન એન્ડ સી ફાઇકોઇરિથ્રિન. એ જે ફાઇકોસાઇનિન અને ફાઇકોઇરિથ્રિન છે એમાંથી જે ફાઇકોસાઇનિન છે એ બ્લુ કલર આપે અને ફાઇકોઇરિથ્રિન છે એ ગ્રીન કલર આપે. એટલે આ આલ્ગી કેવી દેખાય? બ્લુ ગ્રીન કલરની. જે ફાઇકોસાઇનિન છે એ બ્લુ કલર આપે અને ફાઇકોઇરિથ્રિન છે એ શું આપે? ગ્રીન કલર. તો આ આલ્ગી છે એ કેવી દેખાય આપને? બ્લુ ગ્રીન કલરની. એનું એક્ઝામ્પલ છે નોસ્ટોક અને એનાબીના. એના પછીનો જે ક્લાસ છે એના પછીનો જે ડિવિઝન છે એ છે રોડોફાઇટા. રોડોફાઇટા છે એનો સિંગલ ક્લાસ છે રોડોફાઇસી. મોસ્ટલી મરાઇન હેબિટાટમાં જોવા મળે. અને જે રોડોફાઇટા છે એમાં 205,000 જેટલી સ્પીસીસ છે આલ્ગીની એ જોવા મળે. એનું જે રિઝર્વ ફૂડ મટીરિયલ છે એ રિઝર્વ ફૂડ મટીરિયલ છે ફ્લુરોડિન અને સ્ટાર્ચ. બરાબર, એનું જે રિઝર્વ ફૂડ મટીરિયલ છે એ ફ્લુરોડિન અને સ્ટાર્ચ હોય છે. જે રોડોફાઇટા છે એ રોડોફાઇટાનું જે પિગમેન્ટ છે એ પિગમેન્ટ છે આર ફાઇકોઇરિથ્રિન. જો સી ફાઇકોઇરિથ્રિન છે ને એ ગ્રીન કલર આપે. સી ફાઇકોઇરિથ્રિન, સી નો મતલબ શું થાય? ક્લોરોફિલ. બરાબર, સી ફાઇકોઇરિથ્રિન એટલે એ ગ્રીન કલર આપે અને આર ફાઇકોઇરિથ્રિન એટલે એ રેડ કલર આપે. જે રોડોફાઇટા છે એમાં આર ફાઇકોઇરિથ્રિન નામનું જે પિગમેન્ટ છે એ પ્રેઝન્ટ હોય એટલા માટે એની જે આલ્ગી છે એ આલ્ગી કેવી દેખાય? રેડ કલરની. એનું જે એક્ઝામ્પલ છે એ છે બેટ્રેકોસ્પર્મમ. હવે આ જે છે આપણે આલ્ગીના 7 ડિવિઝન છે એ કમ્પ્લીટ કર્યા. ક્લોરોફાઇટા, યુગ્લિનોફાઇટા, પાયરોફાઇટા, ક્રાઇઝોફાઇટા, ફિયોફાઇટા, સાઇનોફાઇટા એન્ડ રોડોફાઇટા. હવે આમાંથી આપણે ડિવિઝનના નામ આવડે. આ બધું જે છે આ ચાર્ટમાં આપેલું છે બધું ઇમ્પોર્ટન્ટ છે, પણ હવે તમારે યાદ કેમ રાખવું? તો કે તમે પિગમેન્ટ ઉપરથી યાદ રાખીએ ને, આપણે પિગમેન્ટ કે એનો જે કલર છે એના ઉપરથી યાદ રાખીએ તો વધારે ઇઝીલી યાદ રહે. કેમ કે બધાના જે કલર છે એ થોડા ડિફરન્ટ છે અમુકને બાદ કરીને. જો ગ્રીન કલરની આલ્ગી છે ને એ 3 આલ્ગી છે. બરાબર, જો આ ક્લોરોફાઇટા ડિવિઝનની આલ્ગી છે એ ગ્રીન છે, યુગ્લિનોફાઇટા ડિવિઝનની આલ્ગી છે એ ગ્રીન છે, અને સાઇનોફાઇટા ડિવિઝનની જે આલ્ગી છે એ કેવી છે? બ્લુ ગ્રીન. ઓકે, એટલે જે ક્લોરોફાઇટા, યુગ્લિનોફાઇટા અને સાઇનોફાઇટા એ ત્રણેયની આલ્ગી છે એ ગ્રીન છે. એમાંથી સાઇનોફાઇટા ડિવિઝનની આલ્ગી છે એ કેવી છે? બ્લુ ગ્રીન. એના પછી હજી બે કલર આવ્યા, યલોઇશ બ્રાઉન, ગોલ્ડન બ્રાઉન અને ઓનલી બ્રાઉન. એટલે બ્રાઉન કલરની આલ્ગી થાય. તો પાયરોફાઇટા છે એ યલોઇશ બ્રાઉન કલરની આલ્ગી છે, ક્રાઇઝોફાઇટા છે એ ગોલ્ડન બ્રાઉન કલરની આલ્ગી છે, ફિયોફાઇટા છે એ બ્રાઉન કલરની આલ્ગી છે. એના પછી એક સિંગલ રેડ કલરની આલ્ગી. તો રોડોફાઇટા ક્લાસમાં જે આલ્ગી છે ઇન્ક્લુડ થાય એ કઈ આલ્ગી છે? રોડોફાઇટા ક્લાસમાં જે ઇન્ક્લુડ થાય એ રેડ આલ્ગી. એટલે 3 આલ્ગી બ્લુ, 3 આલ્ગી ગ્રીન, 3 આલ્ગી બ્રાઉન અને એક આલ્ગી રેડ. બરાબર, ક્લોરોફાઇટા, યુગ્લિનોફાઇટા ગ્રીન, સાઇનોફાઇટા છે એ બ્લુ ગ્રીન, પાયરોફાઇટા છે એ યલોઇશ બ્રાઉન, ક્રાઇઝોફાઇટા છે એ ગોલ્ડન બ્રાઉન અને ફિયોફાઇટા છે એ ઓનલી બ્રાઉન, રોડોફાઇટા છે એ રેડ. બરાબર, હવે એના જે પિગમેન્ટ છે પિગમેન્ટમાંથી મોસ્ટલી છે ને ક્લોરોફિલ, કેરોટીન, ઝેન્થોફિલ, ફાઇકોઇરિથ્રિન, ફાઇકોસાઇનિન અને ફ્યુકોઝેન્થિન. બરાબર, એટલા જે પિગમેન્ટ છે એ બધામાં, એટલા પિગમેન્ટમાં બધા ક્લાસીસ છે આવી જાય છે. તો એ તમે એકવાર જોઈ લેજો. એના પછી રિઝર્વ ફૂડ છે. તો રિઝર્વ ફૂડ મોટે ભાગે શું છે? સ્ટાર્ચ છે. બરાબર, અને સ્ટાર્ચ ન હોય ત્યાં ઓઇલ અથવા તો ફેટ અથવા તો પોલિસેકેરાઇડ એટલે એ ઇઝી રહે. પછી
મોટાભાગની આલ્ગી છે એ બેયમાં જોવા મળે છે, ફ્રેશ વોટર, મરાઇન વોટર. બે આલ્ગી છે જે સ્ટ્રિક્ટલી ફિયોફાઇટા અને રોડોફાઇટા જે મરાઇનમાં જોવા મળે છે. સાઇનોફાઇટા છે એ ફ્રેશમાં જોવા મળે છે. બાકીની જે આ બે આલ્ગી છે, યુગ્લિનોફાઇટા અને યુગ્લિનોફાઇટા છે એ ટેરેસ્ટ્રિયલમાં જોવા મળે. બાકીની જે આલ્ગી છે 3, ક્લોરોફાઇટા, પાયરોફાઇટા અને ક્રાઇઝોફાઇટા, એ ફ્રેશ વોટર અને મરાઇન વોટરમાં જોવા મળે છે. હવે તમે આ પિગમેન્ટ યાદ રાખી લો એટલે તમને ઓટોમેટિકલી કલર યાદ રહી જાય. અને જે એક્ઝામ્પલ છે એ તો તમારે કમ્પલસરી લર્ન કરવા જ પડશે. ઓકે, તો આ જે છે એ આલ્ગીનું ક્લાસિફિકેશન આપણે કમ્પ્લીટ કર્યું. સો હિયર વી કમ્પ્લીટ આર લેક્ચર. થેન્ક યુ.